કેનેડા હવે હેવન નથી રહ્યું. જી હા, નવા C12 બિલને લઈને જે પણ નિયમો આવ્યા છે એને લઈને હજારો ઇન્ડિયન્સ પ્રોફેશનલ, સ્ટુડન્ટ્સ અને માઇગ્રન્ટ્સ જે છે તે હવે ચિંતામાં મુકાયા છે. જી હા, શું છે આ નવું C12 બિલ, કયા નવા નિયમો છે, કયા નવા કડક કાયદા થયા છે, અને તમે પણ એવા ઇન્ડિયન પ્રોફેશનલ્સ છો તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે હવે ત્યાંની ગવર્મેન્ટ પાસે પાવર છે, અસાઇલમ હવે ઇઝી નથી અને ડિપોર્ટેશનના રિસ્ક જે છે તે વધી ગયા છે. ડોક્યુમેન્ટ્સને લઈને શું સિચ્યુએશન છે, શું બદલાયું છે અને કઈ રીતે લીગલી સેફ રહી શકાય છે, બધું જ સમજીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વેટ ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કેનેડામાં હવે એવા તો કયા નવા C12 બિલને લઈને નિયમો આવ્યા છે કે જેને લઈને હજારો ઇન્ડિયન્સનું ફ્યુચર જે છે તે હવે ડિસ્ટર્બ થયું છે. કારણ કે હવે આ C12ના જેટલા પણ નિયમો છે, આ નિયમોને લઈને હવે વધારે ત્યાંની સરકાર જે છે તે રૂલ્સને સ્ટ્રિક્ટ કરી રહી છે, કમ્પ્લાયન્સ વધારે સ્ટ્રિક્ટ બન્યું છે. ઇમિગ્રેશન, રેફ્યુજીઝ અને સિટીઝનશિપ કેનેડા પ્રમાણે 4 મેઇન એરિયા પર ફોકસ કરવામાં આવ્યું છે. એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ પર, અસાઇલમ પ્રોસેસ પર, ડોમેસ્ટિક ઇન્ફોર્મેશન પર અને ડોક્યુમેન્ટ અને એપ્લિકેશન પર. હવે આ રૂલને સમજીએ તો સૌથી પહેલા તો એ લોકો માટે મહત્વનું છે કે જે લોકો કેનેડામાં 1 વર્ષથી રહી રહ્યા છે. પહેલા અસાઇલમ જે છે તે ડાયરેક્ટ ઇમિગ્રન્ટ ઓફિસર જોડે થતું હતું, પણ હવે આ કેસને ફાસ્ટ ટ્રેક કરીને ડિપોર્ટેશન સુધી પણ લઈ જવાની સત્તા ગવર્મેન્ટ પાસે છે. એટલે પહેલા તો અસાઇલમ કેસ ઇમિગ્રેશન રેફ્યુજીઝ બોર્ડ દ્વારા ઇન્ડિપેન્ડન્ટ સુનાવણી થતી હતી, પરંતુ હવે ગવર્મેન્ટ પર ડિપેન્ડ છે કે તમારું ડિપોર્ટેશન થશે કે નહીં. આ બધાની વચ્ચે PRRA કરીને એક ઓપ્શન પણ છે, પ્રી રિમૂવલ રિસ્ક અસેસમેન્ટ, જેમાં વ્યક્તિ રિક્વેસ્ટ કરી શકે છે કે એને પાછા મોકલવાની જગ્યાએ એનું રિસ્ક અસેસ કરવામાં આવે. પરંતુ આ પ્રોસેસ પણ ઇમિગ્રેશન ટ્રાઇબ્યુનલની જગ્યાએ ઇમિગ્રેશન ઓફિસર્સ દ્વારા હેન્ડલ કરવામાં આવશે, જેમાં અપીલનો ઓપ્શન પણ લિમિટેડ રહેશે. બીજું C12 બિલને લઈને જે નિયમમાં ચેન્જ આવ્યા છે એ આ છે કે ગવર્મેન્ટ પાસે હવે પાવર વધી ગયું છે. જી હા, કેનેડાની ગવર્મેન્ટ પાસે C12 બિલને લઈને જે નિયમો એમણે જારી કર્યા છે એને લઈને ત્યાંની ગવર્મેન્ટ પાસે હવે સત્તા વધી ગઈ છે. કારણ કે ઓથોરિટી પાસે પાવર છે એક સાથે ઘણા જ લોકોના વિઝા, વર્ક પરમિટ, સ્ટડી પરમિટ, PR ડોક્યુમેન્ટ્સને કેન્સલ, સસ્પેન્ડ અથવા મોડિફાઈ કરી શકે છે. આ સાથે ઇન્ડિવિડ્યુઅલ કેસ રિવ્યુ નહીં થાય, પરંતુ ગ્રુપ કેસના રિવ્યુ જે છે તે એક સાથે થશે અને ગ્રુપ કેસ રિવ્યુને આધારે જ ગ્રુપ લેવલ પર હવે ત્યાંની ગવર્મેન્ટ ડિસિઝન લેશે. આ સાથે મહત્વનો ફેક્ટર છે ડેટા શેરિંગ. ફેડરલ પ્રોવિન્શિયલ ઓથોરિટીની સાથે ઇમિગ્રેશન ડેટા વધારે ફ્રીલી હવે શેર કરી શકાય છે. તો કેટલાક કેસમાં ફોરેન ઇમિગ્રેશન ઓફિસર્સ અથવા એજન્સી સાથે પણ ડેટા જે છે તે શેર થઈ શકે છે. આ વસ્તુને લઈને ઘણા બધા લોકોએ પોતાની પ્રાઇવસીને લઈને કન્સર્ન પણ રેઝ કર્યો છે. હવે ઇન્ડિયન પર્સપેક્ટિવથી કેનેડા કેમ મહત્વનું છે, તો કેનેડા એ લાખો પ્રોફેશનલ્સ માટે, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે, વર્કર્સ માટે એક સોર્સ કન્ટ્રી છે. પાછલા કેટલાક વર્ષોમાં અસાઇલમ ક્લેમ પણ વધ્યા છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ પરમિટ જેમની સ્ટડી પરમિટ એક્સપાયર થયા બાદ એને એક્સટેન્ડ કરવાનો ટ્રાય કરે છે. આવામાં પણ નવો લો ડાયરેક્ટ ઇન્ડિયન કોમ્યુનિટીને ઇફેક્ટ કરી શકે છે. હવે લીગલ રિસ્કને સમજીએ તો જો તમે ડેડલાઇન મિસ કરો છો અથવા ડોક્યુમેન્ટ્સ ટાઈમ પર સબમિટ નથી કરતા અથવા તો ઇન્ટરવ્યૂ ડેટ્સ પર તમે પહોંચી નથી શકતા, તો આ બધા જ કેસમાં ડિપોર્ટેશનનું રિસ્ક હવે વધી ગયું છે. કારણ કે તમારો ક્લેમ ઓટોમેટિક એબન્ડન માનવામાં આવે છે અને ડિપોર્ટેશનનું રિસ્ક વધી જાય છે. હવે વાત કરીએ રાઇટ્સ અને પ્રિકોશનની, તો સૌથી પહેલા જો તમે કેનેડામાં રહો છો તો તમારા તમામ ડોક્યુમેન્ટ્સને અપડેટેડ રાખો, પોતાના વિઝા સ્ટેટસને વેલિડ રાખો, ઓવરસ્ટે અથવા ડીલેને ટાળો. જો તમે અસાઇલમના કોઈ પણ ઇમિગ્રેશન પ્રોસેસમાં છો તો ડેડલાઇનને સિરિયસલી લો અને બધા જ ડોક્યુમેન્ટ્સને ટાઈમ પર સબમિટ કરો. આ સાથે લીગલ એડવાઇસ પણ જરૂરી છે. કોઈ પણ ગાઈડલાઇન્સ વગર ડિસિઝન લેવું રિસ્કી બની શકે છે, કારણ કે રૂલ્સ હવે વધારે કડક થયા છે. જો કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન છે તો લાસ્ટ મિનિટ વેઇટ કરવાની જગ્યાએ અર્લી પ્રિકોશન કરો, ગાઈડન્સ લો અને એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ અથવા જે પણ સિચ્યુએશન છે એને પ્રોપર ગાઈડન્સ સાથે ફોલો કરો. આ સાથે મહત્વનું છે પ્લાનિંગ. જો સ્ટુડન્ટ્સ છો તો સ્ટડી દરમિયાન જ તમારા ફ્યુચર ઓપ્શન ક્લિયર રાખો. તમારા PR પથવેસ, તમારું લોંગ ટર્મ સ્ટે, ફ્યુચર પ્લાનિંગ આ બધું જ પહેલાથી જ નક્કી કરી લો. એટલે ઓવરઓલ કહીએ તો કેનેડાની સિસ્ટમ હવે વધારે ફ્લેક્સિબલ નહીં પરંતુ વધારે કમ્પ્લાયન્સ વાળી અને સ્ટ્રિક્ટ બની ગઈ છે. કેનેડાની ગવર્મેન્ટ દ્વારા હવે તમામ વિઝા પ્રોસેસ છે, ડોક્યુમેન્ટ પ્રોસેસ છે કે PR પ્રોસેસ છે એને વધારે સ્ટ્રિક્ટ કરવામાં આવી છે. એવું નથી કે કેનેડામાં હવે ઓપોર્ચ્યુનિટી નથી, ઓપોર્ચ્યુનિટી તો છે જ, પરંતુ આ સાથે હવે લીગલ કમ્પ્લાયન્સ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન પણ વધી ગયું છે. તો તમે પણ જો પ્લાન કરી રહ્યા છો તો આ બધા જ ફેક્ટરને ધ્યાનમાં ચોક્કસ રાખો અને જો ત્યાં જ રહો છો ઓલરેડી તો કયા નવા અપગ્રેડ સિસ્ટમમાં આવ્યા છે તેની સાથે પણ અવેર રહો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.